તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે આપણું દેશી મિની બ્લોગમાં. તો ગાવું હવાર હવારમાં હાલતી નહોતી યાર, કેમ કે એના દેશમાં જવું નહોતું ને આપણે પરણે લઈ જવાની હતી. પછી તો ભાઈ હું આપણે માર્યો કિકાડો અને દૂધના ગાવડા કપામાં ગળી ગયા ને વાયલા હજી પાકડિયા જોકેલી છોડીને લાવી છે. પછી તો ભાઈ પાકડિયા છેડા રમતે હું ધૂળની ડમરી ઉડાડતા ઉડાડતા હાલ્યા આવે. તો ભાઈ હું ને વિક્રમભાઈ મોર થઈ ગયા ગાઉને આગળ, અને પછી ભાઈ હું ગાઉં ઝાલી નો રે દોડતી દોડતી વાવમાં આવીને મારા કપામાં જવાનું હતું ને આજ મારે જવાનું હતું મવા. એટલે આપણે ગાઢવાળા પાસે આવી ગયા, કેમ કે એને દવા મંગાવવાની હતી અને એ સારતા તો ઊભી ડુંગળી. પછી તો હું મેં કીધું તમે એકલા એકલા ઊભી ડુંગળી સારવા ન્યાય ન કહેવાય તમારો. એ કે કાંઈ વાંધો નહીં, હવે તું જાય કે નકર ગાઉમાં ટાઈમે પૂગીને આપણે પાછું ભાઈ મિત્રો ગાઉમાં આવવાનું હતું. એટલે આપણે નીકળી ગયા ગાડી લઈને મવા, કેમ કે દવા લાવવાની હતી અને ઘણું કામ હતું. એટલે આપણે ફાઇનલી આજ રજા મળી છે ઘણા દિવસથી, એમ કે રજા મળતી નહોતી. આપણે એક તો ગાઉમાં રજા મળે નહીં યાર, રજા પરાણે લેવી પડે. પછી તો હું આપણે મોવા પૂગી ગયા અને ગોવાળિયાને ફોન આવ્યો તું વહેલા આવજે, આપણે કપાસમાં જવાનું છે ને ગોવાળિયા છે નહીં, આપણે બે જ થઈ. પછી તો ભાઈ આપણે ગાડી લઈને આવી ગયા ઘેરે. ઘરે આવીને પછી સીધો ધોકો લઈ લીધો હાથમાં, ભાઈ ગાઉની મોર થઈ ગયો, કિકાડો માર્યો ને ગાઉ સડી ગઈ કેળે. પછી તો રોડને ડામર ભાઈ ગાઉ જાય છે 80 કીધું આજ તો કપાસ સારવાનો. અને વાગી ગયા હતા મિત્રો 5, અને ભાઈ અમે તો ભાઈ 5 વાગે કપામાં જઈએ હાનના હાવ. પછી તો ભાઈ કપામાં ગળી ગયા અને આજ તો મિત્રો 7 વાગ્યા સુધી સારવાના છે ધરાય ત્યાં સુધી, કેમ કે ગાવડા તો હાવ ભૂખ્યા અને હાવ 5 વાગે રજા મળી. એટલે પછી અમારે કંઈ વિચાર કર્યો નહીં દોવાનું કાંઈ, સીધો કપામાં જવાનો વિચાર કર્યો. વિનો કહે કે 5 વાગી ગયા તમે શું કરશો, મેં ક્રિયા થઈ જોઈ જાય. મિત્રો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો.